સુરતના સિંગણપોર અને નાસિરનગર વિવાદ મામલો ડિમોલેશનની કામગીરી પર મનપા અધિકારીનો મોટો ખુલાસો. સિંગણપુરમાં થયેલી ડિમોલેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમો અનુસાર અને રૂટીન હોવાનો અધિકારીનો દાવો. બાજુના રહીશ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના અનુસંધાને જ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી. મનપા દ્વારા નિયમ મુજબ નોટિસ આપવા છતાં સમય મર્યાદામાં દબાણ ન હટાવાતા ડિમોલેશન કરાયું. ભાજપના નેતાના કોઈ દબાણ હેઠળ ટાર્ગેટ કરીને કામગીરી કરાઈ હોવાના આક્ષેપોને અધિકારીએ પાયાવિહોણા ગણાવ્યા. જો કોઈ દબાણ કે રાજકીય પ્રેશર હોત તો ડિમોલેશનની કામગીરી શક્ય જ ના બની હોત. સર, સિંગણપુરમાં જે રીતનું ડિમોલેશન થયું એના પછી સીસીટીવી બે પ્રકારના સામે આવ્યો છે. પહેલાં તમે ડિમોલેશન કરી જાઓ છો અને 2 જ કલાકમાં પાછું એ સામાન મૂકી જાઓ છો, એટલે ઘણા સવાલો તમારા સામે એટલે મહાનગરપાલિકા સામે ઊભા થયા છે. શું કહેશો આપ? જુઓ, આ બાબતમાં એક વસ્તુ છે કે જે ફરિયાદ આવે છે આ એક રૂટીન પ્રક્રિયા છે સુરત મહાનગરપાલિકાની. સદ્રોહુ જે ફરિયાદ આવી એમના બાજુના રહીશ હતા, એમના દ્વારા ફરિયાદ કરવામાં આવેલ હતી. એ ફરિયાદના અનુસંધાને અત્રેથી જે બી નિયમાનુસાર જે નોટિસ આપવાની કાર્યવાહી થાય છે એની કાર્યવાહી કરી અને નોટિસ આપવામાં આવેલ હતી. સમય મર્યાદામાં એમણે દબાણ ન હટાવ્યું. જે પતરાનું એમના જે બાજુના જે માર્જિનની જગ્યા તેમાં 2-3 પતરાનું એક દબાણ કરેલું હતું. એ દબાણ એમના દ્વારા હટાવવામાં ન આવ્યું, એના કારણે અત્રેથી પ્રોસેસ કરી અને એમનું દબાણ હટાવવામાં આવેલું હતું. સાહેબ, બીજું કે એવા આક્ષેપ હતા કે ભાજપના આ ઘર છે તે બહુ મોટા નેતાનું હતું, એટલે ક્યાંક પ્રેશર હોય અને તરત પાછા આપી દીધી, એવા આક્ષેપ રહ્યા છે. નહીં, તમે જે કહી રહ્યા છો એ બાબત પાયાવિહોણી છે હાલમાં તો. કારણ કે એ જો એવી બધી બાબત હોત તો એ કદાચ ડેમોલિશન જ ના થયું હોત. આપણે પ્રોપર વેમાં જઈ અને એ ડેમોલિશન કરવામાં આવેલું હતું અને જે માર્જિનમાં જે પતરા નાખેલા હતા એ ખુલ્લા કરવામાં આવેલા હતા અને એ ફરિયાદનો નિકાલ કરવામાં આવેલો હતો. અને એ નિકાલ કરી અને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે બી કંઈ પ્રોસેસ છે એ પ્રોસેસ ફોલો કરી અને એ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ હતી. સર, બીજું કે જેમણે ફરિયાદ કરી છે ને એમના સામે પણ તેમનું બારીનું એનું જે કામકાજ કરવામાં આવ્યું છે, એટલે કે તેમને પણ નોટિસ આપવામાં આવી છે કે ઈરાદાપૂર્વક કરી ટાર્ગેટ લઈ એવો આક્ષેપ થઈ રહ્યો છે. હવે જો આમાં ઈરાદાપૂર્વક કશું હોતું નથી. સામાન્યત જેમ એમણે ફરિયાદ કરી છે એ મુજબ જ એમની પર ફરિયાદ થઈ છે અને એના કારણે જ આપણે એમને લીગલ વેમાં જે ચકાસણી કરી અને નોટિસ આપવામાં આવેલ છે. એટલે એવું કંઈ વસ્તુ છે નથી કે ભાઈ એમને ટાર્ગેટ કરીને નોટિસ આપવામાં આવેલ છે. એ બી વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે નોટિસ આપવામાં આવેલ છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ જેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.